હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એકમ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, અને એકમ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એકના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એકમ 2 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? વિકલ્પ એ સ્પેનની, વિકલ્પ બી જર્મનીની, વિકલ્પ સી ઇંગ્લેન્ડની કે વિકલ્પ ડી ઇટાલીની? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સ્પેનની. 2, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કયા રાષ્ટ્રો બન્યા હતા? વિકલ્પ એ ઇંગ્લેન્ડ અને જર્મની, વિકલ્પ બી ઇટાલી અને ઇંગ્લેન્ડ, વિકલ્પ સી ઇટાલી અને જર્મની કે વિકલ્પ ડી રશિયા અને ચીન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઇટાલી અને જર્મની. 3, શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા? વિકલ્પ એ ખનિજ તેલના, વિકલ્પ બી કાપડના, વિકલ્પ સી હથિયારના કે વિકલ્પ ડી અફીણના? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી અફીણના. 4, કયા દેશે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા? વિકલ્પ એ ઇટાલીએ, વિકલ્પ બી ફ્રાન્સે, વિકલ્પ સી પોર્ટુગલે કે વિકલ્પ ડી જર્મનીએ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઇટાલીએ. 5, કયા સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે વહેંચી દીધા? વિકલ્પ એ વિયેના, વિકલ્પ બી બર્લિન, વિકલ્પ સી જીનીવા કે વિકલ્પ ડી બુડાપેસ્ટ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી બર્લિન. 6, આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે? વિકલ્પ એ ઔદ્યોગિક ક્રાંતિ, વિકલ્પ બી બોલ્શેવિક ક્રાંતિ, વિકલ્પ સી સંસ્થાનવાદ કે વિકલ્પ ડી પ્રથમ વિશ્વયુદ્ધ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પ્રથમ વિશ્વયુદ્ધ. 7, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? વિકલ્પ એ
5 ડિસેમ્બર 1914, વિકલ્પ બી 10 ઓગસ્ટ 1915, વિકલ્પ સી 1 ઓગસ્ટ 1914 કે વિકલ્પ ડી 24 જૂન 1915. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 1 ઓગસ્ટ 1914. 8. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? વિકલ્પ એ આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો, વિકલ્પ બી ઇંગ્લેન્ડના પ્રદેશો, વિકલ્પ સી પશ્ચિમ રશિયાના પ્રદેશો કે વિકલ્પ ડી જર્મનીના પ્રદેશો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. 9. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? વિકલ્પ એ વર્સેલ્સ સંધિ, વિકલ્પ બી ફ્રેન્કફર્ટ સંધિ, વિકલ્પ સી જર્મની અને હંગેરીની સંધિ કે વિકલ્પ ડી ફ્રાન્સ અને બ્રિટનની સંધિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ફ્રેન્કફર્ટની સંધિ. 10. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? વિકલ્પ એ શક્તિમાનને જ જીવવાનો હક છે, વિકલ્પ બી યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે, વિકલ્પ સી યુદ્ધ એ જ કલ્યાણ કે વિકલ્પ ડી વિશ્વ પ્રભુત્વ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિશ્વ પ્રભુત્વ. 11. કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું? વિકલ્પ એ ટીટસ્કે, વિકલ્પ બી કૈસર વિલિયમ બીજો, વિકલ્પ સી નિત્સે કે વિકલ્પ ડી લિયોપોલ્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી નિત્સે. 12. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? વિકલ્પ એ બેલ્જિયમમાં, વિકલ્પ બી સર્બિયામાં, વિકલ્પ સી ઓસ્ટ્રિયામાં કે વિકલ્પ ડી ઇટાલીમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સર્બિયામાં. 13. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું? વિકલ્પ એ ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, વિકલ્પ બી રશિયા પાસે યુદ્ધ સામગ્રી ખૂટી પડી, વિકલ્પ સી જર્મનીએ રશિયાની સેનાને નષ્ટ કરી નાખી કે વિકલ્પ ડી યુદ્ધના મેદાનમાં કાતિલ ઠંડી પડવા લાગી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. 14. અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્યારે અને કોના પક્ષે જોડાયું? વિકલ્પ એ જાન્યુઆરી 1917 ધરી રાષ્ટ્રોના પક્ષે, વિકલ્પ બી જુલાઈ 1917
ધરી રાષ્ટ્રોના પક્ષે? વિકલ્પ સી એપ્રિલ 1918 મિત્ર રાષ્ટ્રોના પક્ષે? કે વિકલ્પ ડી એપ્રિલ 1917 મિત્ર રાષ્ટ્રોના પક્ષે? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી એપ્રિલ 1917 મિત્ર રાષ્ટ્રોના પક્ષે. 15 જર્મન પ્રજાસત્તાકે ક્યારે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી? વિકલ્પ એ 1 જૂન 1918 ના રોજ. વિકલ્પ બી 13 ડિસેમ્બર 1918 ના રોજ. વિકલ્પ સી 11 નવેમ્બર 1918 ના રોજ. કે વિકલ્પ ડી 11 ડિસેમ્બર 1918 ના રોજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 11 નવેમ્બર 1918 ના રોજ. 16 પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? વિકલ્પ એ ફ્રેન્કફર્ટની સંધિ. વિકલ્પ બી વર્સલ્સની સંધિ. વિકલ્પ સી ગુપ્ત સંધિ. કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વર્સલ્સની સંધિ. 17 વર્સલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ ફ્રાન્સને પોતાનો કયો પ્રદેશ આપ્યો? વિકલ્પ એ રૂહર પ્રાંત. વિકલ્પ બી હેનોવર પ્રાંત. વિકલ્પ સી એસેન પ્રાંત. કે વિકલ્પ ડી શેડોન પ્રાંત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ રૂહર પ્રાંત. 18 22 જાન્યુઆરી 1905 ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું? વિકલ્પ એ લેનિનના. વિકલ્પ બી બોલ્શેવિકોના. વિકલ્પ સી ફાધર નેપોન નામના પાદરીના. કે વિકલ્પ ડી ફાધર ગેપોન નામના પાદરીના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યો. 19 પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘ ધ લીગ ઓફ નેશન્સ ની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું? વિકલ્પ એ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ. વિકલ્પ બી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનનું. વિકલ્પ સી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનું. કે વિકલ્પ ડી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનું. 20 નીચેનામાંથી કયા મુદ્દાઓનો રાષ્ટ્રસંઘના ઉદ્દેશોમાં સમાવેશ થાય છે? વિકલ્પ એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. વિકલ્પ બી યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. વિકલ્પ સી આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ.
જે મુદ્દાઓ છે તેનો સમાવેશ રાષ્ટ્રસંઘના ઉદ્દેશોમાં થાય છે. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે ખાલી જગ્યા રાજા હસ્તક પોર્ટુગલ આવી ગયું. આ પ્રશ્નમાં ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ આવી ગયું. 2. ખાલી જગ્યા એ ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. બીજા નંબરની ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. 3. ખાલી જગ્યા એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ત્રીજા નંબરનું જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. 4. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ખાલી જગ્યા પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. 4 નંબરની ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. એટલે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. 5. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યા વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. 5 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. 6. જર્મનીએ ખાલી જગ્યાની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. 6 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. 7. ફ્રેન્કફર્ટની સંધિ ઈસવીસન ખાલી જગ્યામાં થઈ હતી. 7મા નંબરની ખાલી જગ્યા છે તેમાં સાચો જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ ઈસવીસન 1871માં થઈ હતી. 8. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં ખાલી જગ્યાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 9. ખાલી જગ્યા નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. આ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 10. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે ખાલી જગ્યા અને ધરી રાષ્ટ્રોના પક્ષે ખાલી જગ્યા રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. 10 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. 11. પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ ખાલી જગ્યા કરોડ લોકોએ ભાગ લીધો હતો. 11 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. 12. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં ખાલી જગ્યા દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. 12 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો.
13. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જ સમજૂતી કરવામાં આવી તે વર્સલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી ખાલી જગ્યાની સંધિ તરીકે ઓળખાઈ. 13 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે વર્સલ્સની સંધિ તરીકે ઓળખાય. 14. વર્સલ્સની સંધિમાં ખાલી જગ્યા પ્રકારની જોગવાઈ હતી. 14 નંબરની ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે 4 પ્રકારની જોગવાઈ હતી. 1. પ્રાદેશિક વ્યવસ્થા. 2. લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. 3. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ. અને 4. અન્ય જોગવાઈઓ. 15. પ્રથમ વિશ્વયુદ્ધમાં ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. 15 નંબરની જે ખાલી જગ્યા છે તેમાં સાચો જવાબ આવશે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. 16. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં ખાલી જગ્યાની ભાવના હતી. 16 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે વેરની ભાવના હતી. 17. ખાલી જગ્યાના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. 17 નંબરની ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. 18. જારશાહીનું પતન થતા એકમાત્ર ખાલી જગ્યા સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. 18 નંબરની ખાલી જગ્યા તેમાં સાચો જવાબ આવશે જારશાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. 19. વુડ્રો વિલ્સનના ખાલી જગ્યા મુદ્દાઓને આગળ ધરીને શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. 19 નંબરની જે ખાલી જગ્યા છે સાચો જવાબ આવશે વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. 20. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને ઈસવીસન ખાલી જગ્યામાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. 20 નંબરની જે ખાલી જગ્યા છે તેની સાચો જવાબ આવશે ઈસવીસન 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમને એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 2. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર જાપાન અને કેનેડા રાજ્યો પણ બન્યા હતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર જાપાન અને કેનેડા નહીં પરંતુ ઇટાલી અને જર્મન રાજ્યો બન્યા હતા. માટે આ વિધાન ખોટું છે. 3. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 નંબરનું વિધાન સાચું છે. 4. જર્મનીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. 4 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિધાન ખોટું છે. કારણ કે જર્મનીએ નહીં પરંતુ ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. માટે આ વિધાન ખોટું છે. જર્મનીની જગ્યા આવશે ઇટાલી. 5. પ્રથમ વિશ્વયુદ્ધનો
પ્રારંભ 1 ઓગસ્ટ 1814 ના રોજ થયો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1814 ના રોજ નહીં, પરંતુ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો હતો. 1814 ની જગ્યાએ આવશે 1914, માટે આ વિધાન ખોટું છે. 6. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું. 6 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન ખોટું છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 નહીં પરંતુ 2 જૂથોમાં વહેંચાયેલું હતું, જેમાં એક જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાનનું જૂથનો સમાવેશ થાય છે, અને બીજા જે જૂથ છે તેની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથનો સમાવેશ થાય છે. માટે આ 3 જે જૂથ છે તેની જગ્યાએ આવશે 2 જૂથો, માટે આ વિધાન ખોટું છે. 7. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. 7 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 8. ટ્રિટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. 8 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન સાચું છે. 9. અમેરિકા ધરી રાષ્ટ્રોને પક્ષે યુદ્ધમાં જોડાયું. 9 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે અમેરિકા ધરી રાષ્ટ્રોના પક્ષે નહીં પરંતુ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું એપ્રિલ 1917માં, માટે આ વિધાન ખોટું છે. 10. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ 10 નંબરનું જે વિધાન છે એ વિધાન સાચું છે. 11. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 12. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીને જવાબદાર ગણવામાં આવ્યું. 12 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીને નહીં પરંતુ જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું, માટે આ વિધાન ખોટું છે. 13. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. 13 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 14. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ 4 રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. 14 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 15. ઝારશાહીનું પતન બાદ લેનિનના નેતૃત્વવાળી મેન્સેવિક પક્ષ લઘુમતી ના હાથમાં સત્તા આવી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે ઝારશાહીનું પતન બાદ લેનિનના નેતૃત્વવાળી નહીં પરંતુ કેરેન્સ્કી ના નેતૃત્વવાળી મેન્સેવિક પક્ષ ના હાથમાં સત્તા આવી. લેનિનની જગ્યા આવશે કેરેન્સ્કી. 16. મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. 16 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે.
17. લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 17 નંબરનું જે વિધાન છે એ વિધાન સાચું છે. 18. ઈસવીસન 1904 અને 1905 માં એટલે 1904 થી 1905 માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો. 18મા નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે 1904 થી 1905 માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય નહીં પરંતુ શું થયો હતો? વિજય થયો હતો. માટે આ વિધાન ખોટું છે. જાપાન જીત્યું હતું રશિયા સામે. 19. દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 20. રાષ્ટ્રસંઘના ઉદ્દેશોમાં જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું તેનો સમાવેશ થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 20 નંબરનું જે વિધાન છે એ વિધાન સાચું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. આ જોડકાની અંદર આપણે બે પ્રકારના જે બે જોડકા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે, એના વિશે માહિતી મેળવવાની છે. એક નંબરનું જે જોડકું છે તેની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. પેલા વિભાગ અ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. 1. અફીણ વિગ્રહો. 2. ફ્રેન્કફર્ટની સંધિ. 3. પ્રથમ વિશ્વયુદ્ધ. 4. વર્સેલ્સની સંધિ. 5. બોલ્શેવિક ક્રાંતિ. વિભાગ બ ના જે પોઈન્ટ છે એ પણ વાંચી લઈએ. એ ઈસવીસન 1917. બી ઈસવીસન 1919. સી ઈસવીસન 1939 થી ઈસવીસન 1839 થી 1842. ડી ઈસવીસન 1914 અને ઈ ઈસવીસન 1871. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જોડકાને જોડીએ. 1. અફીણ વિગ્રહો. તેની સામે સાચો જે જોડકું છે તે આવશે સી ઈસવીસન 1839 થી 42. 2 છે ફ્રેન્કફર્ટની સંધિ. તેની સામે સાચું જોડકું આવશે ઈ ઈસવીસન 1871. 3 છે પ્રથમ વિશ્વયુદ્ધ. તેની સામે સાચું જોડકું આવશે ડી ઈસવીસન 1914. 4 છે વર્સેલ્સની સંધિ. તેની સામે સાચું જોડકું આવશે બી ઈસવીસન 1919. 5 છે બોલ્શેવિક ક્રાંતિ. તેની સામે સાચું જોડકું આવશે એ ઈસવીસન 1917. એટલે અફીણ વિગ્રહો સામે સી ઈસવીસન 1839 થી 42. ફ્રેન્કફર્ટની સંધિ સામે ઈ ઈસવીસન 1871. 3 પ્રથમ વિશ્વયુદ્ધ તેની સામે ડી ઈસવીસન 1914. વર્સેલ્સની સંધિ તેની સામે જોડકું છે બી ઈસવીસન 1919 અને 5 બોલ્શેવિક ક્રાંતિ તેની સામે આવશે એ ઈસવીસન 1917. વિદ્યાર્થી મિત્રો હવે બીજા નંબરનું જે જોડકું છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે વાંચી લઈએ. 1. રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા. 2. દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ. 3. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ. 4. યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. 5. યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. વિભાગ બના જે પોઈન્ટ છે વાંચી લઈએ. એ વુડરો વિલ્સન. બી નિત્સે. સી ટ્રીટસ્કે. ડી જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો. ઈ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા. એફ લેનિન. વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાને જોડીએ. 1 છે રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા. તેની સામે સાચું જોડકું આવશે ડી
જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો. 2 છે દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ, તેની સામે સાચું જોડકું આવશે ઈ. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, તેની સામે સાચું જોડકું આવશે એ વુડરો વિલ્સન. 4 યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે, તેની સામે સાચું જોડકું આવશે સી ટ્રીટસ્કે. 5 યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું, તેની સામે સાચું જોડકું આવશે બી નિત્સે. એટલે 1 છે રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા, તેની સામે ડી. 2 દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ, તેની સામે સાચું જોડકું છે ઈ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, તેની સામે સાચું જોડકું છે એ. 4 યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે, તેની સામે સાચું જોડકું છે સી. 5 યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું, તેની સામે સાચું જોડકું છે બી. વિદ્યાર્થી મિત્રો, આ બંને જે જોડકા છે તેને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો, જેથી પરીક્ષા વખતે તમને તે કામમાં લાગે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારા આ એકમના રિવિઝનમાં તથા તમારી જે આવનારી જે પરીક્ષા છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.